હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ મટીરિયલ એકાઉન્ટ 2 માલ સન્માનના હિસાબો 2. બહુ સારી રીતે તમે લોકોએ મટીરિયલ 1 કમ્પ્લીટ કર્યું છે. સેમ એ જ મહેનત કરીને, એ જ રીતે જ મહેનત કરીને આપણે આ ચેપ્ટર પણ કમ્પ્લીટ કરીશું અને 25% સિલેબસ કમ્પ્લીટ કરીશું. ચાલો, તો શું છે મટીરિયલ 2? જુઓ ફ્રેન્ડ્સ, જેમ આપણી આગળ પણ વાત થઈ છે કે કંપની માટે મટીરિયલ માલ સામાન છે એ બહુ સેન્સિટિવ આઇટમ છે, કારણ કે તમને એને બહુ મેન્ટેન કરવી પડે છે, મટીરિયલને બહુ વ્યવસ્થિત સાચવવું પડે છે, એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ટાઈમ ટુ ટાઈમ લેવા પડે છે. તો કંપની, આપણી આગળ પણ વાત થઈ કે યરમાં એક જ વખત પરચેસ કરીને બેસી જશે એવું નથી. કંપની હેવ ટુ પરચેસ લોટ્સ ઓફ ટાઈમ્સ, ઘણી બધી વખત. તો ફ્રેન્ડ્સ, આજે 10,000 કેજી લીધા, 2 દિવસ રહીને, 5 દિવસ રહીને 5,000 લીધા, 2 મહિના રહીને 10,000 બીજા, બરાબર છે. અચ્છા, મટીરિયલ આવતું જશે એમ સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ મટીરિયલ પોતા પાસે રાખશે અને સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ પોતા પાસેના મટીરિયલમાંથી અલગ અલગ ડિપાર્ટમેન્ટ, ઘણા બધા ડિપાર્ટમેન્ટ, 8 પ્રકારના મટીરિયલ છે. કોઈક ડિપાર્ટમેન્ટને કોઈક મટીરિયલ જોઈશે, કોઈક ડિપાર્ટમેન્ટને બીજું મટીરિયલ જોઈશે, તો કંપની પરચેસ કરી અને સ્ટોર્સ ડિપાર્ટમેન્ટમાં મટીરિયલ રાખે છે, સ્ટોર્સ વિભાગમાં. અને સ્ટોર્સ વિભાગ, સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ જરૂરિયાત પ્રમાણે જે પણ પ્રોડક્શન હાઉસીસને, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સને જરૂર હોય મટીરિયલ, એટલો મટીરિયલ આપતા જશે. હવે આજનો પોઈન્ટ શું છે? સપોઝ કરો કે આઈ એમ સ્ટોર કીપર, જે સ્ટોર્સ ડિપાર્ટમેન્ટનું સંચાલન કરે ને, ગણતરીઓ કરે, હિસાબ રાખે, ડેટા રાખે સ્ટોક્સનો, માલનો, એને સ્ટોર કીપર કહેવાય. માની લો હું સ્ટોર કીપર છું, રાઈટ છે. મારી કંપનીએ મટીરિયલ લીધા અને મેં મટીરિયલ મારા પાસે રાખ્યા છે. હવે મારી પાસે મટીરિયલ મેં રાખ્યા છે, રાઈટ. હવે વારાફરતી જેમ જેમ જરૂરિયાત થાય છે, હું મટીરિયલ ડિપાર્ટમેન્ટ વાળા આવે છે મારી પાસે, હું એમને મટીરિયલ આપું છું. હવે કેટલા મટીરિયલ આવ્યા અને કેટલા ગયા ની બધું મને મોઢે તો યાદ રહેશે નહીં, રાઈટ. બધી વસ્તુ મોઢે મેમરાઇઝ કરી ન શકાય. સો આઈ હેવ ટુ રેકોર્ડ ઓલ ધ ટ્રાન્ઝેક્શન્સ. બધા ટ્રાન્ઝેક્શન્સ મને રેકોર્ડ કરવા પડશે. તો એ બધા ટ્રાન્ઝેક્શન્સ મોઢે યાદ નહીં રહે, એના માટે હું એને રેકોર્ડ કરવા માટે એક વસ્તુ બનાવીશ જેનું નામ છે સ્ટોક રજિસ્ટર, સ્ટોક સ્ટેટમેન્ટ, સ્ટોક રજિસ્ટર, સ્ટોક પત્રક, રાઈટ છે. તો આ આખા ચેપ્ટરમાં તમે એક માત્ર વસ્તુ સ્ટડી કરવા જઈ રહ્યા છો. નો ફોર્મ્યુલા, નથિંગ, જસ્ટ અ સિંગલ સ્ટેટમેન્ટ, જે આજે આપણે બહુ સારી રીતે કમ્પ્લીટ કરીશું. ચાલો, હવે એક બીજી પણ વાત, આપણે સ્ટોક સ્ટેટમેન્ટ બનાવવાનું છે, બટ આ સ્ટેટમેન્ટ બનાવવાની, અથવા તેમ કહો કે સ્ટેટમેન્ટ બનાવતી વખતે તમને 3 મેથડ, રાઈટ ને, યુઝ કરવી પડશે. 3 મેથડનો તમારો યુઝ થશે, રાઈટ છે. જુઓ, હવે હું એકદમ પ્રોપરલી તમને કન્સેપ્ટ વાઇઝ સમજાવી દઉં કે તમે નામ પણ સાંભળ્યા છે. સ્ટોક સ્ટેટમેન્ટ બનાવવા માટે, સ્ટોક મેન્ટેન કરવા માટે આપણે 3 મેથડ કોર્સમાં છે. પહેલી છે ફીફો, બીજી છે તમારી લીફો, અને છેલ્લી તમારી મેથડ છે વેઇટેડ એવરેજ. ગુજરાતીમાં આપણે કહીએ છીએ ભારિત સરેરાશ, રાઈટ છે. બસ આ તમારા ચેપ્ટરની 3 મેથડ. અને આજે જ ઇન ધ ફર્સ્ટ લેક્ચર આપણે આ બંને મેથડ કમ્પ્લીટ કરીશું વિથ એક્ઝામ્પલ, પ્રેક્ટિકલ સમ સાથે, રાઈટ છે. હવે આ શું છે મેથડ્સ? તો આજે મારો ફોકસ આ 2 મેથડ ઉપર જ છે કે ભાઈ શું છે આ. એટલું ઇઝી, જોજો હું તમને સમજાવી દઉં છું. હવે આપણે એક્ઝામ્પલથી સમજશું. હું સ્ટોર કીપર છું. માની લો કે 1 જાન્યુઆરીના મેં કંપનીએ પરચેસ કરી છે 1000 કેજીની. 3 જાન્યુઆરીના પણ પરચેસ કરી છે 2000 કેજીની. માની લો કે તમે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના એમ્પ્લોયી છો, તમે મારી પાસે આવો છો 4 જાન્યુઆરી. તમારી પાસે એક રિસિપ્ટ, એક પરમિશન નોટ છે, જેમાં તમે મારી પાસેથી 1500 કેજી માંગો છો કે સર અમને આપો. ઓકે, આઈ એમ ગિવિંગ યુ. હવે હું તમને કેમાંથી આપી શકું? તો ટેકનિકલી મારી પાસે 2 રસ્તા છે. પહેલો રસ્તો, મને 1500 કેજી આપવા છે, તો હું કેમ કરું? 1000 આમાંથી દઉં, મતલબ કે 1 જાન્યુઆરી વાળા 1000 આપી દઉં, અને બાકી 500 બચ્યા ને, તમને 1500 જોઈએ છે. તમને કેટલા જોઈએ છે? 1500. તો હું 1000 આ આપીશ, જૂના, 1 જાન્યુઆરી, સૌથી જૂના. અને હજી કેટલા માંગો છો તમે? 500, રાઈટ ને. ટોટલ 15 માંથી 1000 અપાઈ ગયા. હજી 500 જોઈએ ને, તો આમાંથી તમને આપી દઉં, રાઈટ છે. આ પૂરેપૂરા અપાઈ ગયા, આમાંથી 500 અપાઈ ગયા.
તમે શું જોયું? તમે જોયું કે સરે જૂનો માલ પહેલા આપ્યો. હવે આને સ્ટાન્ડર્ડ લેંગ્વેજમાં બોલું, આ મેથડ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પહેલા કયો આવ્યો એ પહેલા આપી દેવાનો. આટલું ઇઝી છે, રાઈટ છે? બસ એટલું જ. એકદમ અપોઝિટ વાત કરીએ. માની લો કે મારી કંપનીની પોલિસી, સપોઝ કરો કે લીફો, આની અપોઝિટ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. છેલ્લે આવ્યો ને તે આપો પહેલા. તો સેમ એક્ઝામ્પલથી જ કામ કરીએ. તમે 1500 મારી પાસે માંગો છો, હું શેમાંથી આપીશ? જે છેલ્લે આવ્યો છે. આ બેમાંથી સૌથી છેલ્લે હમણાં જ કયો આવ્યો છે? 2000. તો હું તમને 1500 kg આમાંથી દઈશ. કેમાંથી? આમાંથી. રાઈટ ને? તો આ બે મેથડનો સિમ્પલ એકદમ મિનિંગ. ભેગી પણ વાત કરી દઉં. ઓબ્વિયસલી આ મેથડ જ બધા નોર્મલ પ્રેક્ટિકલ વાત કરું છું, કારણ કે જો ફીફો યુઝ કરે ને, આજે હું બિઝનેસમેન હું અને મારે પરચેસ ને સેલનો બિઝનેસ છે, તો સ્વાભાવિક છે હું એવું તો નહીં જ કરું કે જૂનો માલ, જૂનો સ્ટોક પોતા પાસે રાખી દઉં અને નવો વેચતો આવું. નોર્મલી એવું કંઈ ન કરે પ્રેક્ટિકલી. તો હંમેશા ફીફો મેથડ જ લોકો અડોપ્ટ કરતા હોય છે. પણ આપણે તો કોર્સમાં ત્રણેય મેથડ છે. આજે બે મેથડનો કન્સેપ્ટ આપણે સમજીએ. હોપ બધાને સમજાઈ ગયું. ફીફો જૂનો આપી દો પહેલા, એટલું સિમ્પલ. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. The old stock must be issued first. And LIFO means લેટેસ્ટ આપી દો માલ પહેલા, જે હમણાં જ આવ્યો છે નવો માલ પહેલા આપો. તો આ બે મેથડના આપણે કન્સેપ્ટ સમજ્યા. અને હવે આપણે સ્ટોક રજિસ્ટરનો ફોર્મેટ સમજીએ અને બંને મેથડના હું તમને આજે સમજાવીશ. ચાલો તો સ્ટાર્ટ કરીએ. ચાલો તો હવે સૌથી પહેલા સ્ટોક રજિસ્ટર શું છે, રાઈટ છે, કેમ એ બને છે, બરાબર, એ આપણે સ્ટડી કરીએ, એનો ફોર્મેટ સ્ટડી કરીએ. તો બોર્ડ ઉપર તમે જોઈ રહ્યા છો એ છે સ્ટોક રજિસ્ટર, જ્યાં બધો સ્ટોક કેટલો આવ્યો ગયો, કઈ તારીખે, આજે કેટલું છે એ બધું રેકોર્ડ થશે. તો આ ફોર્મેટને ખાસ સમજવું પડશે, કારણ કે આખા ચેપ્ટરની અંદર બધી જ મેથડમાં તમને માત્ર એક જ વસ્તુ બનાવવાની છે, જે આ છે. ફોર્મેટની અંદર યુ કેન સી દેર આર ટોટલ 4 કોલમ. તારીખ યાની કે ડેટની કોલમ, રિસિપ્ટ્સ યાની કે આવકની કોલમ, ઇશ્યુઝ મતલબ જાવકની કોલમ, અને સ્ટોક કે આપણી પાસે આજે કેટલો સ્ટોક છે. અગર એક્સપ્લેન કરું જસ્ટ ઓરલી, બહુ સિમ્પલી, કે ભાઈ અગર માલ આવે છે, મટીરિયલ આવે, તો આપણે અહીંયા લખશું. અગર મટીરિયલ આજે આપણે આપ્યો પ્રોડક્શન માટે, કોઈ ડિપાર્ટમેન્ટમાં પ્રોડક્શન માટે એ આપણી પાસેથી મટીરિયલ લઈ ગયા, તો આપણે અહીંયા લખશું. અને આપણે મટીરિયલ આપી દીધા પછી કે નવો મટીરિયલ આવ્યા પછી આજે આપણી પાસે આ તારીખે પર્ટિક્યુલર ડેટના કેટલો સ્ટોક છે એ અહીંયા લખાશે. તો આ મેઇન 4 કોલમ, રાઈટ છે. સબ કોલમની અગર વાત કરીએ તો જો રિસિપ્ટ્સ યાની કે આવકની અંદર ટોટલ 4 કોલમ છે. બહુ સિમ્પલ છે. પહેલી કોલમ છે ને ખાલી આપણે કહીએ ને ફોર્માલિટી બનાવવું પડે, પણ એમાં નોર્મલી કંઈ રેકોર્ડ નથી થતું. શું છે? ઇંગ્લિશમાં બોલું, ઇનવર્ડ ઇનવોઇસ નંબર. થોડું મેં શોર્ટમાં લખ્યું છે IIN. ગુજરાતીમાં આવક ભરતિયા નંબર. જુઓ, માલ આવશે તો એનો એક વાઉચર હશે ને, બિલ હશે, તો એ બિલનો નંબર, કે ભાઈ આ તારીખ, આ બિલ નંબર આટલો લીધું છે, ટૂંકમાં બિલ નંબર. પછી છે ક્વોન્ટિટી, કેટલા કિલો, કેટલા ટન, કેટલા લીટર માલ આવ્યો છે. રેટ, શું રેટમાં, પર કેજી શું રેટમાં પડ્યો, પર લીટર લીધું છે તો લીટરનો શું રેટમાં આપણે બાય કર્યું છે, રાઈટ છે. અને આ બેનો મલ્ટિપ્લિકેશન, કે ભાઈ આટલા કેજી, સપોઝ આટલા રૂપીસ, આમ આટલા રૂપીસનો ટોટલ મટીરિયલ આવ્યો છે, સ્ટોક આવ્યો છે. સેમ ઓલમોસ્ટ 4 કોલમ ઈચ, પણ અહીંયા વર્ડ થોડો ચેન્જ કર્યો છે. આઉટવર્ડ ઇનવોઇસ નંબર યાની કે જાવક ભરતિયા નંબર. સેમ વે જ્યારે આપણે મટીરિયલ આપીએ તો સામેવાળો આપણને એક રિસિપ્ટ, આપણે જે કહેવાય ને પરમિશન બુક નોટ આપશે, પરમિશનનો એક બિલ હશે, વાઉચર હશે, તો એ વાઉચરનો બિલ, આપણી ભાષામાં બિલ નંબર. ક્વોન્ટિટી, કેટલો આપણે મટીરિયલ આપ્યું, શું ભાવમાં દીધું છે, અને કેટલા અમાઉન્ટનો ટોટલ મટીરિયલ આપણે આપી દીધું. અને સેમ 3 કોલમ. અહીંયા કને બિલ નંબર કંઈ કોલમ નહીં હોય, કારણ કે બિલ છે એ ઓબ્વિયસલી રિસિપ્ટને ઇશ્યુઝમાં જ હોય. તો અહીંયા 3 જ કોલમ છે. સ્ટોકની ક્વોન્ટિટી, રેટ શું છે અત્યારે એનો, જે પડ્યો છે સ્ટોક એનો, અને કેટલાની અમાઉન્ટનો સ્ટોક પડ્યો છે. આખા ક્લિયર માઇન્ડમાં ક્લિયર કરી લો કે આખા ચેપ્ટરની અંદર લગભગ રાઉન્ડ અપ 20 સમની અરાઉન્ડ સમસ છે. એ બધા સમમાં માત્ર એક જ તમને આ વસ્તુ બનાવવાની છે, રાઈટ છે. તો ઇટ્સ વેરી ઇઝી. ચાલો હવે આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ આપણો ફર્સ્ટ સમ. જુઓ ફ્રેન્ડ્સ, આ સમ કરાવીએ છીએ તો તમારી સ્ક્રીન ઉપર તમે જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો ત્યાં એક પોપઅપ પણ થશે આ સમનો, સમ મતલબ તમારો જે છે એ. અને જે આપણા વોટ્સએપ ગ્રુપમાં સ્ટુડન્ટ્સ એડ છે સેમેસ્ટર 3ના, તો એ ગ્રુપમાં ઓલરેડી મેં PDF મોકલી દીધું છે. તો
એમના માટે વધારે ઇઝી થઈ જશે. તમને પીડીએફ જે છે એ જોઈ લેવાનું છે. એ સમ આપણે બોર્ડ ઉપર અત્યારે કરવા જઈ રહ્યા છીએ. અને અગર પીડીએફ નથી ઓપન તમને કરી, કારણ કે વિડીયો ચાલુ છે તો પીડીએફ ઓપન કરવામાં થોડો ઇશ્યુ આવશે, તો બેટર છે કે તમે સ્ક્રીન ઉપર પોપઅપ થાય છે જે સમ, એ સમ તમે આરામથી જુઓ, અને એ સમ હું બોર્ડ ઉપર કરાવું છું. તો આ રહ્યો આપણો આજનો સમ. ઓકે, તો આ સમનો નંબર છે 9. ની અંદર તમે આપણે વાત કરી ફીફો, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, પહેલાં આવશે તે પહેલાં જશે. તો હવે એને રેકોર્ડ કેમ કરવાનું, એટલું ઇઝી ચેપ્ટર, રાઈટ ને. અને બહુ જ સિમ્પલી તમે આ સમજી જશો, રાઈટ છે. મટીરિયલ 1 કરતાં પણ હાફ ચેપ્ટર છે, અને ઓના કરતાં પણ વેરી ઇઝી ચેપ્ટર ઇટ ઇઝ. સો લેટ્સ સ્ટાર્ટ ધ સમ. ચાલો, તમે સમની અંદર જોઈ શકો છો. સૌથી પહેલાં જે આખો સમ છે એ ઓક્ટોબર મંથનો છે. તો આપણે શું કરવાનું, અહીંયા કને એક વખત લખી જ નાખીએ ઓક્ટોબર. અચ્છા, આ સમ છે એ ફીફો મેથડથી છે. ઓકે, ચાલો ઓક્ટોબર. હવે સૌથી પહેલાં તમે સમની જરાક સ્ટાર્ટિંગ જુઓ, શું છે ઓપનિંગ સ્ટોક. કે ભાઈ અત્યારે અમારી પાસે એટલું પડ્યું છે, તો આપણે સૌથી પહેલાં શરૂઆત ઉમાંથી જ કરીએ કે ભાઈ ઓક્ટોબર ઓપનિંગ છે એટલે પહેલી તારીખ જ હશે, બિલ નંબર તો હશે નહીં. આજે આપણી પાસે ગયા મહિનાથી આ મહિનામાં સ્ટોક આવ્યો, રાઈટ બોલું છું ને, ગયા મહિનાનો ક્લોઝિંગ સ્ટોક હશે, આપણે આ મહિને શું લઈ આવ્યા ઓપનિંગ સ્ટોક તરીકે, તો આવ્યો. રિસિપ્ટ બાજુ લખશું, કેટલી છે ક્વોન્ટિટી, તો કે 10,000 kg. શું રેટમાં છે, તો કે 2 રૂપીસ, એટલે ટોટલ થાય 20,000. તમે સમની અંદર જુઓ, ફર્સ્ટ ડેટનો બીજો કોઈ ટ્રાન્ઝેક્શન નથી, તો એ ડેટના બીજો કોઈ ઇશ્યુ જાવક નથી. તો આજે પહેલો દિવસ થયો પૂરો, પહેલી તારીખ થઈ પૂરી. આજે આપણી પાસે કેટલો સ્ટોક છે, સેમ આને લખી નાખું છું કે ભાઈ આજે મારી પાસે આટલો સ્ટોક પડ્યો છે. બ્રેકેટ એક આપણે કહીને એક સ્ટાઇલ છે મારી, કે હું નોર્મલી સ્ટોક છે બ્રેકેટમાં લખું. તમે જોજો આગળ તમને બહુ કન્વિનિયન્ટ રહેશે લખવામાં પણ, સમજવામાં પણ ને સમગણવામાં પણ, તો એક આદત રાખવાની. ઓકે, તો આ પહેલી તારીખનો ટ્રાન્ઝેક્શન ઓવર. હવે ફર્સ્ટ ડેટ પછી જે તમારી સામે ટ્રાન્ઝેક્શન્સ છે બહુ સિમ્પલ છે. જો એક બાજુ રિસિપ્ટ છે, એક બાજુ ઇશ્યુઝ છે, તમે જોઈ લો ફર્સ્ટ ડેટ પછી કઈ ડેટનો ટ્રાન્ઝેક્શન તમે લઈ શકશો. તો તમે જુઓ આ સાઈડ આપણી રિસિપ્ટ સાઈડ પહેલો ટ્રાન્ઝેક્શન 3 તારીખનો છે, તો એ લઈ લેશું. ચલો, તો એક પછી આપણે લઈએ છીએ 3 તારીખ. શું છે એ ડેટના રિસિપ્ટ, કેટલા ક્વોન્ટિટી, કેટલા કેજી, તો કે 2000 kg. શું રેટમાં, શું ભાવમાં, તો કે 2.5. આ બેનો મલ્ટિપ્લિકેશન. ધેટ્સ ઇટ. કેટલું ઇઝી છે. હવે જુઓ તો 3 તારીખના 3 ઓક્ટોબર બીજો કોઈ ટ્રાન્ઝેક્શન દેખાય છે? નો. તેનો મતલબ નો ઇશ્યુ, કોઈ ઇશ્યુ આજે થયું નથી. હવે આજે મારી પાસે સ્ટોક કેટલો, હવે ફ્રેન્ડ્સ સમજજો. હવે તમે શાંત મગજથી વિચારો. આજે 3 ઓક્ટોબરના હું સ્ટોક ચેક કરી રહ્યો છું, તો મને કેટલા સ્ટોક દેખાશે ટોટલ? 2 ટાઈપના સ્ટોક દેખાશે, 2 સ્ટોક દેખાશે. કેમ? એક લાસ્ટ ટાઈમ જે આવ્યો હતો અને એક જે આજે આવ્યો. તો આજે મારી પાસે 2 સ્ટોક છે, તો આપણી બંને સ્ટોક લખવા પડે. તો પહેલા હંમેશા જૂનો સ્ટોક લખવાનો કે ભાઈ આ તો પડ્યો જ છે, રાઈટ ને, આ તો અમારી પાસે આજે પણ પડ્યું છે, તો એમને એમ. અને આજે એક્સ્ટ્રા કેટલી પરચેસ કરી છે, રિસિપ્ટ છે આટલી. સમજાય છે ફ્રેન્ડ્સ બધાને? તો આ 3 તારીખનો સ્ટોક 2 10,000 અને 2, એમ જ્યાં સુધી તમે સ્ટોક લખતો પહેલા જૂનો સ્ટોક ભાઈ તો પડ્યો જ છે, પ્લસ આજે એટલો આવ્યો, એટલે સ્ટોક કમ્પ્લીટ તમે શો કરી શકશો અને કરવું જ પડશે, રાઈટ છે. ચલો, હવે તમે મને કહો 3 ઓક્ટોબર પછી તમને કઈ ડેટ દેખાય છે આપણે લઈ શકશું? તો ત્યાં 12 આ બાજુ છે, જુઓ રિસિપ્ટ બાજુ જ છે હજી. કઈ ડેટનો ટ્રાન્ઝેક્શન છે? 10th ઓક્ટોબરનો. ચલો, તો એ લઈ લઈએ આપણે. 10th ઓક્ટોબરના શું છે? અગેન રિસિપ્ટ છે. ગ્રેટ. હાઉ મેની ક્વોન્ટિટી વી પરચેસ્ડ? ધેટ ઇઝ 5,000 kg એટ ધ રેટ ઓફ 3. તો તમારો ટોટલ પરચેસ રિસિપ્ટ કેટલું થઈ ગયું? ₹15,000. ચલો, શું 10th ઓક્ટોબરના કોઈ ટ્રાન્ઝેક્શન તમને દેખાય છે એના સિવાય? નો. ઇટ મીન્સ ધેટ આજે પણ કોઈ ઇશ્યુ નથી. હવે ફ્રેન્ડ્સ તમે શ્યોરલી સમજી ગયા. આજે આપણી પાસે ટોટલ 3 સ્ટોક. એકદમ માઇન્ડ શાંત. બેટર હું શું સ્ટુડન્ટને સલાહ આપું, તમને ઉપરની ડેટનો સ્ટોક જોઈ લેવાનો, કારણ કે એ તો ઇશ્યુ નથી એટલે એ તો એમને એમ પડ્યું છે. તો પહેલાં એ 2 લખી નાખો કે ભાઈ ઓલરેડી પહેલાં અમે આટલો લીધો તો એ એમને એમ પડ્યું છે, પછી અમે 2000 લીધું હતું એ એમને એમ પડ્યું છે, અને આજે અમે પરચેસ કર્યું 5,000 એ પણ અમે એમને એમ રાખી દીધું છે, હજી સ્ટોક ઇશ્યુ નથી થયા. તો ફ્રેન્ડ્સ 10th ઓક્ટોબરના તમારી પાસે ટોટલ
આટલા સ્ટોક્સ થઈ ગયા. પ્લીઝ સી ધ સમ. હવે તમે મને કહો તમને કઈ ડેટનો ટ્રાન્ઝેક્શન દેખાય છે? 10th પછી આપણે કયું લઈ શકશું? યસ, હવે તમે લેશો ઇશ્યુ સાઇડનો, જાવક બાજુનો, ઓન ધ ડેટ ઓફ 12th ઓક્ટોબર. હવે જોજો ધ્યાનથી, બરાબર? એટલે આ ડેટના કોઈ રિસિપ્ટ નથી, ઇશ્યુ છે, આવક નથી, જાવક છે. કેટલા યુનિટ? તો કે 16,000, 16,000. હવે ફ્રેન્ડ્સ મગજ શાંત. આપણે ક્લિયરલી હમણાં જ આગળ સમજાવી દીધું કે ફીફો મેથડનો કન્સેપ્ટ, જે પહેલાં આવે તે પહેલાં જાય, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો એટલું ઇઝી જુઓ તમે. આ ત્રણમાંથી સૌથી જૂનો સ્ટોક કયો? બરાબર પૂછું છું ને, કારણ કે સૌથી પહેલાં મેં આગળ પણ કહ્યું કે દુનિયાનો કોઈ પણ વેપારી રાઈટ ને આમ જ કરે કે પહેલાં જૂનો સ્ટોક કાઢશે, નવો સ્ટોક કાઢી અને જૂનો સ્ટોક પોતા પાસે રાખે, એવું કોઈ પ્રેક્ટિકલી કરતું નથી. હંમેશા જૂનો સ્ટોક પહેલાં કાઢી નાખે. તો ફીફો મેથડ ઈ જ છે. આમાંથી જૂનો સ્ટોક પહેલાં કયો છે? શ્યોરલી તમે મને કહી શકશો ને સમજી જ ગયા છો કે સર સૌથી જૂનો સ્ટોક આ છે. આપણે પહેલાં ઈ આપી દઈએ. આપણે ટોટલ આપવાના કેટલા છે આજે? 16. તો જરાક ધ્યાનથી કાઉન્ટ કરજો કે ચલો 10,000 હું આપી દઉં છું. કયા રેટવાળા? 2 રેટવાળા. જોજો, માઇન્ડ ક્લિયર કરજો. હવે 16,000 આપવાના છે, માઇન્ડને શાંત રાખજો. એમાંથી 10 અપાઈ ગયા, હવે 6,000 હજી દેવાના છે. તો 10 પછી આપણે આ દેશું, જૂનો સ્ટોક 10 પછી આ છે, રાઈટ ને? તો 2,000 આપી દઉં છું. શું રેટમાં? 2.5. જે રેટમાં અહીંયા છે એ જ રેટ અહીંયા લખવાના. તો 10 + 2 12,000 થઈ ગયા. હજી બાકી 4,000. શેમાંથી દઉં? ઓબ્વિયસલી આમાંથી, કારણ કે આ અપાઈ ગયું પૂરેપૂરું, આ અપાઈ ગયું પૂરેપૂરું, આમાંથી દઈ દો 4,000. શું રેટમાં? 3. અપાઈ ગયા 16. પરફેક્ટલી. હવે તમને પ્રોપરલી સમજાય એટલા માટે હું જસ્ટ આમ રાઈટ કામ કરવાનું નથી, જસ્ટ તમને સમજાવું છું. સ્ટોક લખવા હું બેઠો છું. બોલો 10,000 છે તમારી પાસે? ના, અપાઈ ગયા ને. મારી પાસે કંઈ નથી આજે. ચલો 2,000 છે તમારી પાસે? ના, પૂરેપૂરા અપાઈ ગયા. 5,000 માંથી છે કાંઈ? હા, કારણ કે રિમેમ્બર 5,000 માંથી જસ્ટ કેટલા આપ્યા? 4. ઇટ મીન્સ ધેટ આજે તમારી પાસે હજી 1,000 યુનિટ બચ્યા 5,000 માંથી. રેટ તો જ રહેશે, 3 રૂપીઝ વાળા પડ્યા છે હજી 1,000. તો ફ્રેન્ડ્સ આટલું ઇઝી સમજે, રાઈટ છે? તો હોપ બધા સમજી ગયા. એકવાર ક્વિકલી ફરીથી બોલ નાખું. 12th ડેટના 16,000 નો ઇશ્યુ છે અને ફીફો મેથડથી આપણે સ્ટડી કરીએ છીએ. તો જૂનો માલ પહેલાં આપી દો, જૂનો સ્ટોક. આમાંથી કયો સૌથી જૂનો? આ અપાઈ ગયો. હજી 6,000 બાકી છે, હવે આમાંથી દો, અપાઈ ગયું. હજી 4,000 બાકી છે, એ આમાંથી દઈ દો. એનો મતલબ આમાંથી 1,000 આપણી પાસે હજી બચ્યા. ધેટ્સ ઇટ. હવે નેક્સ્ટ ડેટ તમે જુઓ તો એક બાજુ છે 28 ને આ બાજુ 20. તો સ્વાભાવિક છે કે 12 ઓક્ટોબર પછી આપણે 20 ઓક્ટોબર લઈશું. અચ્છા, શું છે એ ડેટના? તો અગેઇન રિસિપ્ટ છે, રાઈટ? ચાલો, તો 10,000 ની રિસિપ્ટ યાની કે પરચેસ. શું રેટમાં? 3.5. એટલે આપણે ટોટલ રિસિપ્ટ કેટલા રૂપીઝની થઈ કહેવાય? 35,000 ઇટ ઇઝ, રાઈટ છે? ચાલો કન્ટિન્યુ જઈએ છીએ. એ ડેટના કોઈ જ ઇશ્યુ નથી. એનો મતલબ કે સ્ટોક લખવાની વારી. ચલો તો સ્ટોક આપણે લખીએ તો વળી જ વાત. આજે આટલો તો આવ્યો જ છે, નો ડાઉટ. પણ એના પહેલા જૂનો કઈ સ્ટોક પડ્યો છે? તો ફ્રેન્ડ્સ મેં તમને એકદમ ઈઝી રસ્તો આપી દીધો. ઉપરના ટ્રાન્ઝેક્શનનો સ્ટોક કોપી કરી લઈએ. કોપી ઇન ધ સેન્સ કે આ તો પડ્યો જ છે. બધો ઇશ્યુ થયા પછી આટલો તો બચ્યો જ હતો ને, તો આજે પણ એ તો પડ્યો જ છે. તો પહેલા હંમેશા એ લખવાનું. અને આજે કેટલું આવ્યું? તો કે 10,000. એમને એમ લખી નાખો. શું રેટમાં આવ્યો? 3.5. આટલું ઇઝી છે. એન્ડ after 20th October there is last transaction on 28th October. અને શું છે એ ડેટના? ઇશ્યુ છે, જાવક છે. કેટલા યુનિટ છે? 10,000 યુનિટનો જાવક છે. 10,000 કિલોનો માલ આપવાનો છે. અગેઇન ફીફો મેથડ બધાને આવડે છે. બોલો તમે આ બે સ્ટોક મારી પાસે છે, પહેલા કયો આપશો? જૂનો કયો? 1,000. યસો નો, કારણ કે 10,000 તો હમણાં થયું છે. જૂનો માલ પહેલા કાઢી નાખો. તો પહેલા હું 1,000 આપી દઈશ, જે 3 રૂપીઝ વાળું છે. હવે મારે આપવાના કેટલા છે તમે જુઓ. યસ, 10,000. એમાંથી અપાઈ કેટલા ગયા? 1,000. એનો મતલબ હજી 9,000 બાકી છે. તો 9,000 આપણે શેમાંથી દઈ દઈશું? આમાંથી. તો આ 10,000 માંથી 9 અપાઈ ગયા.
શું રેટમાં 3.5 મલ્ટીપ્લાય યુઝ યોર કેલ્સી. સોરી, $31,500 is your figure. ચાલો હવે મને તમે સ્ટોક લખાવશો. રેડી? તો ગીવ મી આન્સર. શું તમારી પાસે 1000 માંથી કંઈ રહેશે? ઓબ્વિયસલી નો, રાઈટ ને, કારણ કે 1000 પૂરેપૂરા અપાઈ ગયા. શું 10,000 માંથી કંઈ રહેશે? હા, કારણ કે 10,000 માંથી 9 અપાઈ ગયા, એનો મતલબ કે આજે પણ આપણી પાસે 1000 તો પડ્યા જ છે. શું રેટમાં છે? 3.5, 3,500, રાઈટ છે. આમ તમારો FIFO મેથડથી સમ કમ્પ્લીટ થઈ ગયું. એન્ડ એટ લાસ્ટ યુ હેવ ટુ મેક ધ ટોટલ. તમને ટોટલ પણ કરવાના છે, અને ટોટલનો એક એડવાન્ટેજ છે કે મેથેમેટિકલી તમારો સમ ટેલી પણ થઈ જશે. કેમ હું તમને શો કરું. પ્લીઝ યુઝ યોર કેલ્સી. ઓકે, તો ચાલો પહેલાં ક્વોન્ટિટીના ટોટલ કરીએ બધામાં. તો અહીંનો ટોટલ તમે કરો, યુઝ યોર કેલ્સી. ટોટલ 27,000 થશે. અચ્છા, ઇશ્યુનો ટોટલ જુઓ તો ક્વોન્ટિટીનો 26 થશે, કારણ કે એક હતું આપણી પાસે 16, એક હતું 10,000, ટોટલ 26. હવે મને શાંતિથી સાંભળજો. આખા મંથમાં, આખા મહિનામાં ટોટલ રિસિપ્ટ ક્વોન્ટિટી કેટલી આવી છે, કેટલા કિલો આવ્યા છે? 27,000. એમાંથી આખા મંથમાં કેટલા અપાઈ ગયા? 26,000. એનું મતલબ શું? છેલ્લા દિવસે 1000 બચવા જોઈએ. 27 માંથી 26 જાય, 27 માઇનસ 26,000. 1000 મસ્ટ બી ઇન ધ સ્ટોક. તો ચેક કરી લો, તમારો સમ ટેલી થઈ ગયો. લાસ્ટ ડેટના 1000 છે જ. આપણે અહીંયાનો ટોટલ મીન્સ કે લાસ્ટ ડેટનો ફિગર 1000. સેમ અમાઉન્ટ તમે કાઉન્ટ કરો, 75,000ની તમારી રિસિપ્ટ છે, રાઈટ ને. અને ઇશ્યુ સાઇડનો તમે ટોટલ કરો તો યુઝ યોર કેલ્સી, બરાબર છે. 37, 40, 71,500 નો ઇશ્યુ છે, અમાઉન્ટનો ટોટલ છે. તો ઇશ્યુના અમાઉન્ટનો ટોટલ એટલો ને રિસીપ્ટની અમાઉન્ટ સેમ. હું તમને વાત કરું, આખા મંથમાં કેટલા રૂપીઝનો મટીરિયલ આવ્યો છે? 75,000 માઇનસ કેટલો મટીરિયલ, કેટલા રૂપીઝનો મટીરિયલ ગયો છે? 71,500. તો 75 માંથી 71,500 તમે કાઢો તો લાસ્ટ ડેટના 3,500 હોવા જોઈએ છે. તમારો સમ થયો ટેલી. તો આ તમારી FIFO મેથડ. ચાલો હવે આ જ સમ આપણે સેકન્ડ મેથડથી કરવા જઈ રહ્યા છીએ. ટોટલ 3 મેથડ છે ચેપ્ટરમાં, એમાંથી આજે જ તમારી 2 મેથડ પરફેક્ટલી ક્લિયર થઈ જશે વિથ પ્રેક્ટિસ. ચાલો, તો આ જ સમ LIFO મેથડથી. તો અગેન તમે સમની શરૂઆત રીડ કરો તો સૌથી પહેલાં જ તમે રીડ કરી શકો છો આ સમમાં કે ઓપનિંગ સ્ટોક, શરૂઆતનો સ્ટોક, રાઈટ. તો ઓક્ટોબર મંથનો સમ છે, એટલે આપણે ઓક્ટોબર મંથ લખી લીધું છે. LIFO મેથડનો સમ છે. અને સૌથી પહેલાં જ ગયા મહિનાનો સ્ટોક આ મહિને આવ્યો, દેટ ઇઝ ઓપનિંગ સ્ટોક. તો આપણે પહેલાં એ જ રેકોર્ડ કરી લઈએ. 1 ઓક્ટોબર ઓપનિંગ છે, એટલે કેટલા કેજી? 10,000 કેજી. શું રેટમાં? 2 રૂપીઝના રેટમાં, દેટ ઇઝ 20,000. આજે જો તમે સમની અંદર શું કોઈ ઇશ્યુ છે? નથી. તો મતલબ કે આને એમને એમ સ્ટોકમાં રાખી દો. રાઈટ છે. ચાલો હવે તમે મને કહો 1 ઓક્ટોબર પછી કઈ ડેટ આપણે લઈ શકશું? યસ, 3 ઓક્ટોબર. અને ડેટના શું છે? રિસિપ્ટ છે. હાઉ મેની કેજી? 2,000 કેજી એટ ધ રેટ ઓફ 2.5, દેટ ઇઝ 5,000. શું 3 ઓક્ટોબરના કોઈ ઇશ્યુ છે? નથી. તેનો મતલબ કે આજે તમારી પાસે કેટલા સ્ટોક થઈ ગયા? 2. સમવોટ લાઈક આગળ સમ કરાય એમ, જસ્ટ એક ચેન્જ ખાલી છે આ મેથડમાં. જે આવશે એટલે હું કહીશ, બાકી આખો સમ હમણાં કર્યું એમ જ, એટલું જ ઇઝી. તો આજે મારી પાસે 2 સ્ટોક છે કે ભાઈ એક જૂનો પડ્યો છે, એને એમને એમ કોપી કરીશ, અને આજે એક નવો આવ્યો છે. તો આમ મારી પાસે આજે 2 સ્ટોક થઈ ગયા, રાઈટ છે. સેમ વે જુઓ તમે, અત્યાર સુધી તમને અલગ પણ નથી લાગુ કંઈ કે આ LIFO મેથડ સર કરાવે છે. તો અલગ ક્યાં થશે એ હું તમને કહું. ચલો 3 ઓક્ટોબર પછી પ્લીઝ તમે મને કહો વિચ ડેટ વી આર ગોઈંગ ટુ રેકોર્ડ. આફ્ટર 3 ઓક્ટોબર યુ કેન સી દેટ વી હેવ
10th October, and on that date again we have receipts. How many kgs? Is 5000, and at the rate of 3, it means total 15000 ની રિસિપ્ટ થઈ છે. આ ડેટના કોઈ ઇશ્યુ છે નથી. બોલો હવે તમારી પાસે સ્ટોક થઈ ગયા આજે 3 સ્ટોક. પહેલા આ તો બે એમને એમ પડ્યા છે, પહેલી તારીખનો 3 તારીખનો કાંઈ ચેન્જ નથી આપણે કરવાના, એમને એમ પડ્યું છે. ઓકે, 10 ને 2, અને આજે તમે લઈ આવ્યા છો 5000. સોરી, ઓકે, તો આ રીતે આજે મારી પાસે 3 સ્ટોક થઈ ગયા. એટલું ઇઝી, સેમ વે. ચાલો કન્ટિન્યુ કરીએ છીએ. આફ્ટર 10th ઓક્ટોબર, પ્લીઝ જરા જુઓ કઈ ડેટ આપણે લઈ શકશું. તો 10th પછી તમે જુઓ તો આપણી પાસે છે 12th, અને 12th ઓક્ટોબરના શું છે? રિસિપ્ટ નથી બટ ઇશ્યુ છે. હાઉ મેની કેજી? 16. હવે શું સ્ટુડન્ટ્સને કેમ યાદ રખાવું? ઇઝીલી સમજાવી દીધું, સમજી ગયા તમે કે સર લીફો એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. છેલ્લે આવે તે પહેલા જાય, છેલ્લે જે માલ આવ્યો એ પહેલા સેલ કરો, આપી દો, ઇશ્યુ કરો. તો આ 3 માંથી હમણાં જ રિસેન્ટલી કયો આવ્યો છે? ઓબ્વિયસલી 5000 હમણાં જ આવ્યું છે, રાઈટ. એનાથી પહેલા 2000 ને સૌથી જૂનો 10000. તો હવે યાદ રાખવાની પેટર્ન એટલી જ છે, જો કેટલું ઇઝી છે. ફીફો મેથડમાં આપણે ઉપરથી ઇશ્યુ કરીએ છીએ, બરાબર બોલું છું? ફીફો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એપ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ફીફો. તો આ પહેલા આપતા હતા, પછી આ ને પછી આ. લીફોમાં ઉલટો છે, પહેલા આમાંથી પછી આમાંથી ને પછી આમાંથી. આટલી જ વસ્તુ છે સમજવાની, ને ઇઝી છે, એકદમ સિમ્પલ. રિસન્ટ પરચેસ અહીંયાથી છે, તો હમણાં જ આ ખરીદ્યો છે, તો લીફો મેથડમાં પહેલા ઈ જ આપી દઈએ. તો 16000 તમને દેવા હોય તો પહેલા દઈ દો 5000. ચલો અપાઈ ગયા. હવે મગજમાં વિચારો કે ભાઈ 16 માંથી 5 અપાઈ ગયા, હજી 11000 બાકી. કેટલા? 11. ચલો 5 પછી આપી દઈએ 2 at 2.5. બરાબર છે. અને હવે 5 + 2 એટલે કેટલા અપાઈ ગયા? 7 અપાઈ ગયા. હજી 9000 બાકી છે, તો એ આપણે દઈ દઈશું 10 માંથી એટ ધ રેટ ઓફ 2. ઇઝી. હવે સ્ટોક જુઓ, સિમ્પલી 5000 પૂરેપૂરો અપાઈ ગયો, 2000 પૂરેપૂરો અપાઈ ગયો. આમાંથી અપાણા નહીં, મતલબ કે એમાંથી કેટલા બચે છે? 1000 બચે છે એટ ધ રેટ ઓફ 2. આટલું ઇઝી. બધા સમાવા જ છે, ઇટ્સ નથિંગ, જસ્ટ યુ નીડ ધ પ્રેક્ટિસ. ઓકે, ઇટ્સ વેરી સિમ્પલ ચેપ્ટર. ચલો કન્ટિન્યુ જઈએ છીએ. તમે મને કહો, આફ્ટર 12th ઓક્ટોબર વિચ ટ્રાન્ઝેક્શન વી હેવ ટુ રેકોર્ડ? સો આફ્ટર 12th વી હેવ 20th ઓક્ટોબર. શું છે એ દિવસે? રિસિપ્ટ છે, આવક છે. હાઉ મેની કેજી? 10000 કેજી એટ ધ રેટ ઓફ 3.5. બરાબર છે. શું એ ડેટના કોઈ ઇશ્યુ નથી. તો આજે તમારી પાસે સ્ટોક કેટલા? તો બધાને આવડી ગયું. પેલા જૂનો સ્ટોક તો એમને લખવાનો આજે પડ્યો જ છે ને. આપણે લાસ્ટ ડેટના ઇશ્યુ કર્યા પછી એટલો તો બચ્યો જ હતો, એ તો આજે પણ પડ્યો છે, એટલે પહેલા એ લખી લ્યો. હવે આજે આવ્યો છે એ લખી લ્યો. બધું એમ જ, ફીફો લીફો બધામાં સેમ, ખાલી ફરક તમારો શું છે? ઇશ્યુ. ફીફોમાં ઉપરથી, લીફોમાં નીચેથી. ધેટ્સ ઇટ, રાઈટ છે. ચાલો, આફ્ટર 20th ઓક્ટોબર વિચ ટ્રાન્ઝેક્શન વી હેવ ટુ રેકોર્ડ? ઇઝ ધ લાસ્ટ ટ્રાન્ઝેક્શન 28. અને શું છે એ ડેટના? ઇશ્યુ છે. ડન. હાઉ મેની કેજીસ? દેટ ઇઝ 10000. તો કઈ મેથડ ચાલે છે? લીફો. બોલો લાસ્ટ લેટેસ્ટ કયો આવ્યો છે? નીચે વાળો. તો એ આપણે આપી દઈને 10000 જ આપવા દે. આ પૂરેપૂરો સ્ટોક અપાઈ જશે 10000 એટ ધ રેટ ઓફ 3.5. કેટલો સ્ટોક બચ્યો? આ પૂરેપૂરો અપાઈ ગયો. આ એમને એમ પડ્યું છે, તો કે 1000 ઇઝ ધ ક્લોઝિંગ સ્ટોક. આ સમ પણ થયો પૂરો. આટલું સિમ્પલ. લીફો બીજી મેથડ, ચેપ્ટરની 2 મેથડ પતી ગયા છે. ચાલો અગેન ટોટલ. તો ક્વોન્ટિટીઝના લઈ લઈએ. આનો ટોટલ તમે કરો 27000. આનો ટોટલ તમે કરો 26000. 27 આવ્યા ને 26 ગયા, તો છેલ્લા દિવસે 1000 હોવા જોઈએ. સમજો ટેલી મેથેમેટિકલી.
1000 છે. ચાલો અમાઉન્ટની અગર વાત કરીએ તો ટોટલ રિસિપ્ટની અમાઉન્ટ તમે કાઉન્ટ કરો 75,000. ટોટલ ઇશ્યુની અમાઉન્ટ તમે કાઉન્ટ કરો 73,000. તો 75 આવ્યા, ₹75,000 નું મટીરિયલ આવ્યું અને 73 નું મટીરિયલ ગયું, તો છેલ્લા દિવસે 2000 નું મટીરિયલ હોવું જોઈએ અને છે. તમારો સમ થયો ટેલી. રાઈટ છે. હોપ તમે આજે આ ચેપ્ટર પણ કમ્પ્લીટલી સમજી ગયા છો અને નોટ ધેટ કે સરે ફર્સ્ટ સમ લીધું છે એટલે ઇઝી છે. આખો ચેપ્ટર આવો છે. આખો ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરશું. મટીરિયલ 1 ના તમે ક્લિયર કરી લ્યો વસ્તુ. તમે ટોટલ 30 સમ્સ 30 સમ્સ એટલે આખી એક્સરસાઇઝ પૂરી કરી છે. અને ડાઉટ સેશન પણ આપણે અરેન્જ કર્યા અને ઘણા બધા સ્ટુડન્ટ્સે મને ડાઉટ વોટ્સએપ થ્રુ અમે લોકોએ સોલ્વ કર્યા છે. રાઈટ છે. એ જ રીતે આ ચેપ્ટર પણ આપણે એકદમ ફેન્ટાસ્ટિકલી જશું, કમ્પ્લીટ કરશું. અને ફ્રેન્ડ્સ એક બહુ સારી વાત, આ ચેપ્ટર અગર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે વ્યવસ્થિત, તો હવે સમજી લો તમે કે કોસ્ટ એકાઉન્ટમાં સેમેસ્ટર 3 ના કોસ્ટ એકાઉન્ટમાં વિધાઉટ ફિઝિકલ લેક્ચર આપણે એકબીજાને મળ્યા નથી, છતાં પણ આપણો 25% સિલેબસ કમ્પ્લીટ થઈ ગયું છે કોસ્ટ એકાઉન્ટ. Right? So my target is that, my strategy is that after completion of 25% syllabus in cost account, we are going to start another subject of mine, that is statistics, financial account. એ બધા પણ one by one faculties પણ સ્ટાર્ટ કરશે હવે ધીમે ધીમે. તો ટાર્ગેટ ઇઝ ધેટ કે બધું સિચ્યુએશન નોર્મલ થાય ત્યાં સુધી આપણા 25% સિલેબસ ઇન ઓલ સબ્જેક્ટ્સ કમ્પ્લીટ થઈ ગયા હોય. ઓકે, તો આજે લાસ્ટ ટાઈમની જેમ જ મટીરિયલ 1ની જેમ જ તમને આના હોમવર્ક ગ્રુપમાં આવી જશે અને આપણે વિધિન 2 or 3 days ડાઉટ સેશનના ટાઈમિંગ્સ પણ આવી જશે. એ પ્રમાણે આપણે વર્ક કરશું. થેન્ક યુ સો મચ.